આજે વહેલી સવારે નીકળી ગયા આપણે થ્રેસર લઈને, કારણ કે આપણે જવાનું હતું નવું ટ્રેક્ટર લેવા માટે. 2 કલાકનું થ્રેસરનું કામ પતાવીને આપણે નીકળી ગયા ટ્રેક્ટર લેવા માટે. ટ્રેક્ટર લેવાની ખુશીમાં મેં બાઇકના 2 સ્ટન્ટ કર્યા, પછી અમે ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં અમને એક કન્ટેનર દેખાણો, જેનો એક્સિડન્ટ થયેલો હતો, પણ અમે જે જગ્યાએ ત્યાંના ના રોકાણા. સૌરાજની એજન્સી આવીને મેં ટ્રેક્ટરની ટેસ્ટિંગ લીધી, કારણ કે હું હેવી ડ્રાઈવર છું, એટલે મારે ટેસ્ટિંગ લેવું પડે. આપણે લેવાનું હતું સૌરાજ 744. સૌરાજ ચલાવવામાં તો જોરદાર છે, મને પણ સૌરાજ બહુ પસંદ આવ્યું. ટ્રેક્ટરને હાર ચોંટાડીને આપણે લીધી ટ્રેક્ટરની ચાવી, અને પછી આપણે નીકળી ગયા સૌરાજ લઈને આપણા ઘર તરફ. આ ટ્રેક્ટર મારા દોસ્તનું છે, પણ ટ્રેક્ટર ચલાવીને મને પણ એવું થયું હું પણ નવું સૌરાજ લઈ લઉં, પણ મારી પાસે તો પૈસા જ નથી. રસ્તામાં મેં ટ્રેક્ટરને થોડી ટેસ્ટિંગ કરી. ટ્રેક્ટર ચલાવવામાં તો 1 નંબર છે. શું આ ટ્રેક્ટરને આપણે મોડિફાઈ કરાવવું જોઈએ? કોમેન્ટ કરો ભાઈઓ. ઘરે પહોંચીને આપણે ટ્રેક્ટરને સાંડલા કર્યા. નેક્સ્ટ વિડીયો કોમેન્ટ કરો. જય સિયારામ, જય રામધણી.